નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચના કતોપુર બજાર વિસ્તારમાં આવેલ મોટી મચ્છી માર્કેટમાં જીવાત પડતા વેપારીઓએ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યક્ત કરી અવારનવાર રજૂઆત છતાં વાયદાની વાતો કરતા પાલિકા તંત્ર સામે સ્થાનિક વેપારીઓમાં રોષ। સાફ સફાઈ નહીં કરવામાં આવે તો 500 રૂપિયા રોજ આપી જાવ, જણાવ્યું વેપારીઓએ। ખડકુની ગામે લગ્ન પ્રસંગમાં જઈ રહેલ 3 યુવાનોને વાલિયા પાસે અકસ્માત નડ્યો। વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામથી થોડે દૂર ચર્ચની વળાંક પાસે બાઇક સ્લીપ થતા સાગબારા તાલુકાના 2 યુવાનોના મોત, અન્ય એકને ઈજાઓ પહોંચી। ભરૂચ શહેરમાં વિકાસના સપના બતાવતી નગરપાલિકા તંત્ર દ્વારા ભરૂચના કતોપુર બજાર વિસ્તારમાં આવેલા મોટી મચ્છી માર્કેટમાં જીવાત પડવા છતાં સાફ સફાઈ નહીં કરવામાં આવતા વેપારીઓમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે। ભરૂચ નગરપાલિકા શહેરના વિવિધ વિસ્તારમાં વિકાસ કરવામાં આવ્યા હોવાના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચના કતોપુર બજાર વિસ્તારમાં આવેલ મોટી મચ્છી માર્કેટમાં વિકાસ હજુ સુધી પહોંચ્યો નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ મચ્છી માર્કેટમાં જીવતી જીવાતોને રાફડો ફાટી નીકળ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ અંગે વારંવાર સ્થાનિક વેપારીઓ દ્વારા પાલિકા તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હા થઈ જશે તેવા આશ્વાસનો જ આપવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવે છે। હાલ ગંદકી અને જીવાતોને લઈ ગ્રાહકો નહીં ફરકતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક વેપારીઓ ટેક્સ ભરતા હોવા છતાં પણ પાલિકા તંત્ર તેઓ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી રહી છે, ત્યારે સાફ સફાઈ નહીં કરવામાં આવે તો રોજ 500 રૂપિયા આપી જાવ તેવી વેપારીઓએ માંગ કરી છે। સાથે વેપારીઓએ દુકાનોને તાળા લગાવવા પડે તેવી નોબતની પણ શક્યતા વ્યક્ત કરી છે। ઉપરાંત વહેલી તકે સાફ સફાઈ નહીં કરવામાં આવે તો ગોજવાડો પાલિકા કચેરીમાં ઠાલવી જવાની ચીમકી ઉચ્ચારી છે। આજની તારીખમાં કેટલા વખતથી બજાર ઢોવા નથી આવતા, કચરો ભરવા નથી આવતા, કેટલી વખત નગરપાલિકામાં ગયા, મેડમને ફોન કરીએ, મેડમ કે આવશે અહીંયા ગાડી પેલા સાહેબની પાસે ગયા, સાહેબ બી જોવા આવે, બપોરે આવે છે, સાંજે અરવિંદભાઈ છે સાહેબનું નામ, હમણાં બી સવારે આવી ગયા, બપોરે આવશે, ભરી જશે, રોજ જ અમને કહે છે, કશું ભરવા નથી આવતા। કેટલા કીટાણુ ચાલે, કોઈ ઘડાક આવીને નથી ઊભું રહેતું, અમે કરીએ શું સાહેબ? ને આ તો કેવી સરકાર આજે કેવી બજાર કરી નાખી કે અમારે કાયમ માટે એ લોકોને અઠવાડિયામાં 2-3 વાર તો કહેવા જ જવું પડે ને આવતા જ નથી। અમે હમણાં બી અઠવાડિયા પહેલાં મેડમ પાસે ગયેલા, મેડમે એવું કીધું કે અમે 7 વાગે આવી જઈશું, તો એ 7 વાગે મેડમ પણ આવ્યા નહીં। 15-16 વર્ષથી અમે ધંધો કરીએ પણ અમે 3 કિલો 5 કિલો માલ લઈને વેચીએ, પણ હવે ગંદકી જોઈને જ પબ્લિક નહીં જાય। હવે અમારું કોઈ સાંભળતા નથી। નગરપાલિકામાં બી કેટલો પૈસો ખર્ચીને જાય, સાંભળવા રાજી જ નથી એ લોકો, તો અમે કેવી રીતે ધંધો કરીએ? બજારનું ભાડું 50 રૂપિયા હતું, એ 500 રૂપિયા લોકો કરી નાખ્યા છે। અમારો 1 રૂપિયો કોઈનો બાકી નથી, બધું ટેક્સ પૂરેપૂરું અમે પે કરે છે। અગર આ નિવારણ નહીં આવે તો અમારે તમારી દુકાને તાળા મારી દેવા જોઈએ, એવું પોઝિશન થઈ ગયું છે। અમે જીવન ગુજરાન ચલાવવા અમારે શું કરવું આગળ? આનો નિવારણ અમે 25 ફેરી નગરપાલિકા જાતે અહીંથી પૂરું મચ્છી બજાર જઈને આવ્યા છે, રિક્વેસ્ટ કરીને આવ્યા છે મેડમને। પ્રમુખ મેડમે એવું કીધું કે કાલે થઈ જશે, આજે થઈ જશે। રોજના 8 ફોન હોય છે મારા મેડમને, મને 8 ફોન હોય છે રોજના, કે તો મેડમ કહે છે આવડે મેં કરું છું, બપોરે થઈ જશે, એનું કોઈ સોલ્યુશન નહીં આવતું। ને આ જીવાતના કારણે જે રોગચાળો ફેલે છે, જે રોગચાળાના કારણે બધાને તકલીફ થાય છે, અમારા પોતાના જીવનને તંત્રને તકલીફ થાય છે। આ એટલો ખરાબ રોગચાળો અહીં ફેલવાની શક્યતા છે, અમને અહીં શ્વાસ લેવાની બી સમજ નથી પડતી, બરાબર? તો આનું નિવારણ જલ્દથી જલ્દ જોઈએ, નહીં તો પછી અમારે કોઈ એક્શન લેવું પડશે। આ કચરો છે, એ જેટલો બી કચરો છે અમે અમારી જાતે ભલે અમને તકલીફ થાય એ ભરીને અમે નગરપાલિકા ઠલવી જઈશું। અમે બહુ રિક્વેસ્ટ કરી, બહુ રિક્વેસ્ટથી અમે કામ કર્યું છે, બરાબર? હવે અમારી રિક્વેસ્ટની હદ પૂરી થઈ ગઈ છે। હવે આનું સોલ્યુશન નહીં આવે તો અમારે બીજી રીત અપનાવવી પડશે। વાલિયા તાલુકાના વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામથી થોડે દૂર ચર્ચની વળાંક પાસે KTM બાઇક સ્લીપ થતા સાગબારા તાલુકાના ભારોડ ગામના 2 યુવાનોના ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નીપજ્યા હતા। મૂળ સાગબારા તાલુકાના ભારોડ ગામના આંબાવાડી ફળિયાનો અને હાલ ઝઘડિયાના તલોદરા ગામના પંચાયત હોલ ખાતે રહેતા દીપક રાજેન્દ્ર વસાવા ઉપર તેને ગામના મિત્ર અમિત હરિસિંહ વસાવાનો ફોન આવ્યો હતો અને તેને ખડકુની ગામે લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી કામરેજથી નીકળી પોતાની KTM બાઇક નંબર
GJ 223487 લે રસ્તામાં ગામના જ મિત્ર રાહુલ અનિલ વસાવા સાથે તને લેવા આવ્યા છે તેમ જણાવ્યું હતું, જે બંને તલોદરા ગામ ખાતે આવ્યા હતા, જ્યાંથી ત્રણેય મિત્રો લગ્નમાં જવા માટે વાલિયાવાડી માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન દહેલી ગામથી થોડે દૂર ચર્ચની વળાંક પાસે અમિત વસાવાની બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અમિત વસાવાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર ઇજાઓના પગલે પાછળ બેઠેલ અન્ય બે મિત્રોને 108 સેવાની મદદ વડે વાલિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાહુલ વસાવાનું પણ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે દીપક વસાવાને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ, અંકલેશ્વર અને સુરત સહિતના શહેરોમાં ગ્રાહકોને મદદ કરી આપવાના બહાને પાસવર્ડ મેળવી એટીએમની બદલી કરી છેતરપિંડી કરનાર રીઢા આરોપીને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં એટીએમના છેતરપિંડીના બનાવો અટકાવવા અને શોધી કાઢવા આપેલી સૂચનાના આધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ મયુર એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકે ટોરાણી સહિત ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર એ ડિવિઝનના એટીએમ છેતરપિંડીના ગુનામાં અગાઉ પકડાયેલ અને સીસીટીવી ફૂટેજમાં દેખાતો ઈસમ તુષાર અનિલ કોઠારી વડોદરાની સ્ક્વેર હોટલ પાસે ફરી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પોલીસે મૂળ આણંદનો અને હાલ વડોદરા રેલવે સ્ટેશન પાસે સ્ક્વેર હોટલ ખાતે રહેતા તુષાર અનિલ કોઠારીને પકડી તેની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો, જેણે કબૂલાત કરી હતી કે એટીએમ સેન્ટર ઉપર પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને તેમનું એટીએમ બદલી પાસવર્ડ જાણી પૈસા ઉપાડી લેતો હતો. તે 1 મહિના પહેલા આણંદથી અંકલેશ્વર આવી બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટર ઉપર રેકી કરી એક વૃદ્ધના એટીએમ કાર્ડનો પાસવર્ડ મેળવી કાર્ડ બદલીને કુલ 5 ટ્રાન્ઝેક્શન થકી 50,000 રૂપિયા ઉપાડી લીધા હતા. પોલીસે ઝડપાયેલ ઈસમ પાસેથી 6,000ના મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ઈસમ સામે રાજ્યના અલગ અલગ શહેરોમાં 31 ગુના નોંધાયા છે. અંકલેશ્વરની ભાલિયા ચોકડી પાસે 4-વ્હીલર ચાલકે અગમ્ય કારણોસર ટ્રક ચાલક ઉપર એકાએક પથ્થરમારનો વરસાદ વરસાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વરની ભાલિયા ચોકડી ટ્રાફિક જામ માટે બદનામ છે, પરંતુ ગતરોજ રાત્રે પથ્થરમારા માટે પણ જાણીતી બની છે. અંકલેશ્વર નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર ગતરોજ રાત્રે એક 4-વ્હીલર ચાલક સુરત તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વરની ભાલિયા ચોકડી સ્થિત એરિસ્ટો પ્લાઝાની સામે બંધ બોડીના ટ્રક ચાલક સાથે માથાકૂટ કરી હતી અને આવેશમાં આવી ગયેલા કાર ચાલકે એકાએક ઉશ્કેરાઈ જઈ બ્રિજ નીચે પડેલા પથ્થર વડે ટ્રકના આગળના ગ્લાસ ઉપર એક પછી એક 3 વાર પથ્થરોનો વરસાદ વરસાવી દીધો હતો, જે ઘટનાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. બનાવ અંગે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આવી રીતે પથ્થરોનો વરસાદ કરનાર કાર ચાલકના પગલે ઘટના સ્થળે ભયનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું, ત્યારે પોલીસ વિભાગ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. વાલિયા તાલુકાના સિનાડા ગામના મંદિર ફળિયામાં ગટર લાઇનની કામગીરી અધૂરી મૂકી કામ બંધ કરવા મુદ્દે જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. વાલિયા તાલુકાના સિનાડા ગામના મંદિર ફળિયામાં રહેતા મહેશભાઈજી વસાવાએ જિલ્લા કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર 5 મહિના પહેલા ગટર લાઇનનું કામ ગામના સરપંચ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન મહેશ વસાવાની મીઠા પાણીની લાઇનને તોડી પાડી હતી, જે બાદ ગટરની કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ગટર લાઇનની કામગીરીના રૂપિયા ચાઉ કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરનાર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ અંગે સરપંચની રજૂઆત નવીન વસાવાએ મહેશ વસાવાને ધાક ધમકી આપતા અરજીરૂપી પોલીસ ફરિયાદ વાલિયા પોલીસ મથકે કરવામાં આવી છે. સિનારા ગામમાં આજથી 10 મહિના અગાઉ જે ગટર લાઇનનું ખોદકામ કરવામાં આવ્યું હતું, એ ગટર લાઇનનું ખોદકામ કરી ખુલ્લી મૂકી આજ સુધીમાં ખુલ્લી મૂકી દેવામાં આવી છે. એ ગટર લાઇનનું ખોદકામ કરતી વખતે જે મારા મીઠા પાણીની પીવાના પાણીની લાઇન હતી એ પણ તોડી કાઢવામાં આવી છે, સરપંચ દ્વારા તોડી કાઢવામાં આવી છે, પણ આજ સુધી સરપંચે રિપેર કરી આપેલ નથી. જે બાબતને મેં વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરપંચ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા આદર્શ નિવાસી શાળામાં વોર્ડનનો આદિવાસી છાત્રો સાથે દુર્વ્યવહારના મામલે આજે કોંગ્રેસના આગેવાનોએ શાળાની મુલાકાત લીધી હતી. શનિવારની રાત્રે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા આદર્શ નિવાસી શાળા ખાતે વોર્ડન પ્રકાશ ધોરિયાએ આદિવાસી છાત્રો જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપતા
90 જેટલા છાત્રો ભૂખ હડતાળ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. વોર્ડન પ્રકાશ ધોરિયા બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવા સાથે આદિવાસી ક્યારેય નહીં સુધરે તેવા શબ્દો ઉચ્ચારી દુર્વ્યવહાર કરી અવારનવાર માર મારતા હતા. શનિવારે વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામતા જ ઉચ્ચ કક્ષાએથી આદેશથી વોર્ડન પ્રકાશ ધારિયાની જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ ઘટનાના પગલે આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. ત્યારે આજરોજ કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા, જોગેડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા સહિત આગેવાનોએ શાળાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી વોર્ડનને સસ્પેન્ડ કરવા સાથે ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. ઉપરાંત આ વોર્ડન સામે પગલાં લેવાના બદલે તેને બદલી કરી મલાઈદાર ખાતું આપી છાવરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. આ સરકાર આદિવાસીઓ ઉપર અત્યાચાર કરવા માટે જાણીતી છે. મણિપુરનો આટલો મોટો ઘટના, ત્યારબાદ ભરૂચ જિલ્લાની અંદર જ અત્યારે 3-4 એવા બનાવો બનેલા છે. ફૂલવાડીનો બનાવ હોય, જાડેશ્વરની મહિલાનો બનાવ હોય અને આ આદર્શ નિવાસી શાળામાં જે ગરીબ વિદ્યાર્થીઓ જે ભણે છે, આદિવાસી વિદ્યાર્થીઓ છે, અલગ અલગ જિલ્લામાંથી અહીંયા આવે છે અને ત્યારે એની સાથે આ પ્રમાણેનું વર્તન એ અયોગ્ય છે. આ સરકારની ઘોર બેદરકારી છે અને જે રીતે સરકારની સાથે જોડાયેલા જે નેતાઓ છે એનું પીઠબળ ધરાવીને આવા તત્વો બેફામ બનેલા છે, ત્યારે એને કાબૂમાં લાવવા માટે કોંગ્રેસ પ્રયત્ન કરશે અને આવા લોકોને કદાપી સાખી નહીં લે. અને આદિવાસી સમાજના તમામ જે લોકો છે એ લોકોને પણ હું વિનંતી કરવા માગું છું કે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એનાથી ચેતતા રહેવાની જરૂર છે. દુઃખની વાત તો એ છે કે આ જ વિસ્તારના ચૂંટાયેલા સંસદ સભ્ય આદિવાસી છે, ધારાસભ્યો આદિવાસી છે, આમ છતાં આ આટલી મોટી ઘટના છે અને એના ઉપર કેમ મોડા બંધ કરીને બેઠા છે એ સમજાતું નથી. કોંગ્રેસ આ મુદ્દાને ગંભીરતાથી લેશે અને જ્યાં સુધી આ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી એના માટેની લડત ચાલુ રાખશે. આયુષ જીઆઈડીસીમાં આવેલા જયંત પેકેજિંગ કંપનીમાં 14 કલાક ચાલેલી આગના પગલે કંપની રેસિડેન્સીના રૂમોમાં રહેતા 20 પરિવારોનો જીવ તાળવે ચોંટ્યા હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે. શનિવારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા જયંત પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. વિકરાળ આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા. આગના પગલે ફાયર વિભાગના જાણ કરવામાં આવતા અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ડીપીએમસી સહિત 10 જેટલા ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે 14 કલાક સુધી આગનું તાંડવ જોવા મળ્યું હતું. આગના પગલે જીપીસીબી, એસટીએમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોંચી દોડી આવ્યા હતા. આગના પગલે કંપનીમાં ગોડાઉન જ બનાવવામાં આવેલ રેસિડેન્સીના રૂમોમાં રહેતા 20 પરિવારોનો જીવ તાળવે ચોંટ્યા હતા. વહેલી સવારે આગ લાગતા કે એક્ટિવા ચાલકે રૂમમાં સ્કૂલે બાળકોને મૂકવા જતા પપ્પુ પાલને જાણ કરતા તેઓ અન્ય રહીશોને બૂમરાણ મચાવી ભાગવાનું કહેતા તમામ કામદારો પોતાના પરિવારના સભ્યોને લઈ દોડધામ મચાવી હતી અને સમય સૂચકતા વાપરી રૂમમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે આગના પગલે કામદારોના રૂપિયા અને સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કંપનીની બેદરકારી આ ઘટનામાં સામે આવી છે. ત્યારે કંપનીમાં જ રેસિડેન્સી રૂમો બનાવી કામદારોના જીવને જોખમમાં મૂકતા कंपनी सत्ताधीशों सामे कड़क कार्यवाही करवामा आवे ते अत्यंत जरूरी है. अब यहाँ का माहौल तो बहुत खराब था. सब सोए हुए थे. सुबह 6:30 बजे आग लगी. एम्बुलेंस को कॉल किए, फायर वाले को कॉल किए, 1 घंटे बाद आए. यहाँ पे जान बचाने के चक्कर में कोई गिर रहा था, किसी का पैसे गुम हुए, किसी का पैर में चोट लगा है, कोई सामान भूल गया, ऐसा सब हुआ था. फायर वाले 1 घंटे के बाद आए यहाँ पे. कॉल करने के बाद भी हमको जब मालूम चला, जब मैं बच्चे छोड़ने स्कूल जाने की तैयारी था, वो एक्टिवा वाला मेरे को बोला भाई आग इधर लगा है. तो मैं उसको रूम पे जाके जगाया. मैं बोला भाई तेरी कंपनी में आग लगा है. तो बोला है, बोला हाँ. तो मैं दौड़ के उसको जब उधर से आया तो रूम सबको बोला जल्दी जल्दी कि भागो यहाँ से. सब लोग भागने लगे. बाटला कोई कभी बच्चा लेके, कोई कैसे ही गिर रहा, कोई कपड़ा, कोई कैसी कपड़े, सब लोग के बाहर जाके खड़े रहे. और रूम पे धड़ाधड़ इधर आग पूरा इसका टाट पट्टी था, अपनी दीवार ही पे टाट पट्टी रखा हुआ था, यही दीवार पे रखा था. और इसकी वजह से सब पूरा एकदम, फिर इधर भी आग पकड़ा. तो हम लोग बुझाते रहे. तब बाद में फायर ब्रिगेड गाड़ी आई. हमारी मांग कुछ नहीं, यही है कि आप जो कंपनी वाला जो इच्छा होगा सब लोग को वो दे सकता. वही बात, हमारा धंधा बर्बाद हुआ. आटा फेंका कम से कम 10,000 का पानी था. हम लोग यहाँ 15-16 रूम है. 15-16 रूम में लगभग
50 से 60 आदमी लोग रहते हैं। चोट वोट ऐसा खास कुछ लगा नहीं है, लेकिन बहुत खतरनाक, सब घबराहट हो गया, बच्चे औरतें सब रोना धोना। हमारा मांग यही है कि भाई जो कंपनी चलाते हैं इन लोगों को अपना सेफ्टी रखना चाहिए। इन कंपनियों में तो कोई सेफ्टी नाम का कोई चीज़ है ही नहीं है, पूरा माल इधर उधर रोड तक भी माल पड़ा रहता है। વર્ષની સંસ્કાર વિદ્યાભવન સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીઓને પરીક્ષા, કારકિર્દી અને સોશિયલ મીડિયા અંગે માર્ગદર્શન અપાયું. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ગણિત અને વિજ્ઞાન વિશેનું જ્ઞાન વિદ્યાર્થી જીવનમાં એક અગત્યનું પરિબળ બની રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ગણિત વિષય પ્રત્યે ઉદાસીનતા દૂર થાય અને વધુને વધુ રસ રુચિ જાગૃત થાય તે માટે વિદ્યાર્થીઓને ગણિતમાં પ્રોત્સાહન હેતુસર ગાયત્રી સ્કૂલમાં ગણિત વિષયમાં ઉદાસીનતા નહીં પણ એક અવસર વિષય ઉપર અમદાવાદના વિજય વોરા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી વિપુલ પાઠક અને હિતલ પાઠક, આચાર્ય નરેન્દ્રસિંહ નકુમ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના ભરૂચ શહેર દ્વારા ભારત દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દિલ્હી ચુનાવ આયોગને સંબોધીને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના ભરૂચ શહેરના પ્રમુખ કેબી રાઠોડ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર અમેરિકા, જાપાન, પાકિસ્તાન, નેધરલેન્ડ, આયર્લેન્ડ જેવા દેશોમાં લોકશાહીના માધ્યમથી બેલેટ પેપરથી ચૂંટણી થાય છે અને ભારત દેશમાં 8 ઓક્ટોબર 2013માં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, જેમાં સુપ્રીમ કોર્ટ પણ માને છે કે ભારતના બંધારણની કલમ 328 અને કલમ 329માં ઉલ્લેખ છે કે લોકસભાની અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ કે તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી થવી જોઈએ. કારણ કે ભારતથી વધુ વિકસિત અન્ય બીજા દેશમાં જો બેલેટ પેપરથી ચૂંટણી થઈ રહી છે, ઇલેક્ટ્રિક વોટિંગ મશીનથી ચૂંટણી થતી નથી, જેથી માનવ નિર્મિત ઇલેક્ટ્રિક વોટિંગ મશીનનો કેટલો ભરોસો તેવા સવાલો વચ્ચે લોકશાહી બચાવવા માટે ઇલેક્ટ્રિક વોટિંગ મશીનની જગ્યા ઉપર ચૂંટણી બેલેટ પેપરથી થાય, જેથી ભારત દેશની લોકશાહી બચાવવા માટે હક અને અધિકાર બચાવી શકાય. તે માટે લોકસભાની ચૂંટણી બેલેટ પેપરથી જ યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ईवीएम हटाओ, देश बचाओ। ईवीएम हटाओ, देश बचाओ। ईवीएम हटाओ, देश बचाओ। ईवीएम ने क्या किया? देश को बर्बाद किया। ईवीएम ने क्या किया? देश को बर्बाद किया। ईवीएम ने क्या किया? देश को बर्बाद किया। આવનારી જે ચૂંટણીઓ છે તેમાં ઈવીએમ મશીનને હટાવો અને દેશને બચાવોના નારા સાથે અમે લોકો આવેદનપત્ર આપ્યું છે. આપણે સૌ જાણીએ છીએ ઈવીએમ મશીન એક ઇલેક્ટ્રોનિક મશીન છે, બરાબર? એ હેંગ પણ થઈ શકે છે. તો અમારી માંગણી એટલી જ છે કે ઈવીએમને હટાવો અને બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય, એ અમારી માંગણી છે. કેમ કે ઇલેક્ટ્રોનિક જે ઈવીએમ મશીન છે એ જાપાનમાં બને છે અને જાપાનમાં ખુદ બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય છે. આજે વિકસિત દેશોમાં અમેરિકા, નેધરલેન્ડ, જાપાન જેવા દેશો જો બેલેટ પેપરથી ચૂંટણી કરતા હોય તો આપણો ભારત દેશ કેમ નહીં? કેમ એને આ રમકડાથી ચૂંટણી કરવામાં આવે છે? એટલે અમે લોકો આ સાખી નહીં લઈએ અને તમામ આદિવાસી પરિવાર ભેગા થઈને અમે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના અને બીટીપી પાર્ટી દ્વારા આ આયોજન કરીએ છીએ કે અમે બેલેટ પેપરથી ચૂંટણી કરીશું અને ઈવીએમ મશીનને અમને નહીં ચાલવા દઈએ. આવનારની અમારી જો માંગને સંતોષાય નહીં તો અમે ધરણા પ્રદર્શન પણ કરીશું. ઈવીએમ મશીનના બેનરો લઈને અમે કાળા ઝંડા લઈને પણ નીકળીશું. ईवीएम हटाओ, देश बचाओ। ईवीएम ने क्या किया? तो भारत देश को पूरा पूरा बदनाम किया. લોકશાહીને આપણે પૂરેપૂરું બદનામ કરી નાખ્યું છે આ ઈવીએમ મશીને. એટલે અમારી માંગણી એક જ છે, ચૂંટણી થાય તો માત્ર ને માત્ર બેલેટ પેપરથી. જય જોહાર, જય આદિવાસી, જય ભીમ, જય સંવિધાન. ભરૂચની તવરાની ગાયત્રી સ્કૂલ ખાતે ગણિતમાં ઉદાસીનતા નહીં પણ એક અવસર વિષય ઉપર માર્ગદર્શન સેમિનાર યોજાયો. જેસીઆઈ ભરૂચ દ્વારા સંસ્કાર વિદ્યાભવન સ્કૂલમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, ઇમોશન્સ મેનેજમેન્ટ એન્ડ ડઝ એન્ડ ડોન્ટ્સ ઓફ સોશિયલ મીડિયા ટોપિક ઉપર સેમિનાર રાખવામાં આવ્યો હતો, જેમાં ટ્રેનર તરીકે જેસી મિતેશ પરમારે સેવા આપી હતી. આ કાર્યક્રમમાં સંસ્કાર વિદ્યાભવનના આચાર્ય શર્મિલાબેન દાસ, જેસીઆઈ ભરૂચના પ્રમુખ હર્ષિત શાહ, જેસીઆઈ ભરૂચના ટ્રેનિંગ ટીમના સભ્યો વીપી તૃપ્તિ રાઠોડ અને ડિરેક્ટર જલ્પા શેઠે હાજરી આપી હતી. લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપનીના પહેલા માળેથી નીચે પટકાતા કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વર ખાતે રહેતા ભૂપત મનુભાઈ ચૌહાણ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપનીમાં પહેલા માળે કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન તે નીચે પડી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના પગલે ઈજાગ્રસ્ત કામદારને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
જૈન સોશિયલ ગ્રુપ સંગીનીના દશાબ્દી મહોત્સવ નિમિત્તે મનોરંજન કાર્યક્રમ અને પૂર્વ પ્રમુખોનો સન્માન સમારોહ યોજાયો. ભુજની ગ્રીનરી હોટલ ખાતે જૈન સોશિયલ ગ્રુપ સંગીનીના દશાબ્દી મહોત્સવ નિમિત્તે મનોરંજન કાર્યક્રમ અને પૂર્વ પ્રમુખોનો સન્માન સમારોહ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 10 વર્ષના પૂર્વ પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શિલ્પા શાહના હસ્તે સંગીની સોવિનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન સોશિયલ ગ્રુપ સંગીનીના પ્રમુખ નેહા શાહ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભુજના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા આલેખ સોસાયટીમાં રહેતા દહેજની ખાનગી કંપનીમાં મિકેનિક વિભાગના મેનેજરને ઓનલાઈન ગૂગલ રિવ્યુ ટાસ્કની લોભામણી લાલચ આપી ગઠિયા 1.30 લાખની છેતરપિંડી કરી ગયા. ગત તારીખ 5/12/2023ના રોજ વોટ્સઅપ ઉપર ગ્લોબલ 360 નામની કંપનીમાંથી પ્રિયા શર્માનો મેસેજ આવ્યો હતો, જે પાર્ટ ટાઈમ જોબની ઓફર કરી ઓનલાઈન ગૂગલ રિવ્યુ ટાસ્કની લોભામણી લાલચ આપી ગૂગલ મેપ રિવ્યુ દીઠ 50 રિવોર્ડ પેટે આપવાની વાત કરી હતી. આ સ્કીમમાં દીક્ષિત ભદ્રીશંકર આવી ગયા હતા, જેઓએ વાતોમાં ભોળવી 1.63 લાખનું રોકાણ કરાવી 1.30 લાખની છેતરપિંડી કરી હતી. છેતરપિંડી અંગે ભરૂચ સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. असत्यों थी प्रभु परम सत्य तुलई जा ऊंडा अंधार थी प्रभु परम तेजे तुलई जा महामृत्यु माथे अमृत समीपे नाथ लई जा तुहीणो हूँ છું તો तुझ दर्शना दान दई जा प्रभु अंतर्यामी जीवन जीवना दीन शरणा पिता माता बंधु अनुपम सखा हित तनना. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના ખતોપર બજાર વિસ્તારમાં આવેલ મોટી મચ્છી માર્કેટમાં જીવાત પડતા વેપારીઓએ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યક્ત કરી અવારનવાર રજૂઆત છતાં વાયદાની વાતો કરતા પાલિકા તંત્ર સામે સ્થાનિક વેપારીઓમાં રોષ. સાફ સફાઈ નહીં કરવામાં આવે તો 500 રૂપિયા રોજ આપી જાવ, જણાવ્યું વેપારીઓએ. ખડકુની ગામે લગ્ન પ્રસંગમાં જઈ રહેલ 3 યુવાનોને વાલિયા પાસે અકસ્માત નડ્યો. વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામથી થોડે દૂર ચર્ચની વળાંક પાસે બાઇક સ્લીપ થતા સાગબારા તાલુકાના 2 યુવાનોના મોત, અન્ય એકને ઈજાઓ પહોંચી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.